નાउ એક રેપિડ ફાયર રાઉન્ડ રેડી. લેટ્સ ગો. થોડા ક્યાંક થોડુંક ટફ આવશે. અરે આને તો એક પહેલો જ ક્વેશ્ચન જેનો આન્સર તમે આપી દીધો છે. કયો? ફેવરેટ ગુજરાતી ડિશ. હમ, તમે બાજરાનો રોટલો ને એ કીધું બરાબર. નહીં હજી એક છે. અચ્છા હા, તો આપણે Favorite? ક્યાંથી કરીએ? ફેવરેટ ગુજરાતી ડિશ કુલેર. કુલેર. અરે આપણે જે આપણે જે માતાજીને ધરાવીએ ત્યારે જે બનાવે છે ને. એ નથી ખબર. બાજરીનો લોટ, હા ગોળ, ઘી, ક્રશ Yes, yes. એટલે કુલેર. હા કુલેર. તો બરાબર છે. દિયાના જવાબ. હા યુનિક લાયા. એકચ્યુઅલી જે પેલો તમારો આન્સર હતો ને બાજરાનો રોટલા વાળાનો, હા. એ આમ તમારાથી મને આમ આખો ઓપોઝિટ આન્સર લાગે. મને એક્સપેક્ટેશન નહોતી કે તમે આ ટાઈપનો આન્સર આપશો. આવો જ છું યાર, હું એકદમ સિમ્પલ માણસ જ છું. ખાલી કોફી પીવું છું, પણ છું બહુ સિમ્પલ. વન વર્ડ ટુ ડિસ્ક્રાઇબ ટપુ ઇનોસેન્ટ. એન્ડ વન વર્ડ ટુ ડિસ્ક્રાઇબ ભવ્ય. इनोसेंट बट लवेबल. चीटिंग किया मैं. એક એવા એક્ટર કે જેમની સાથે તમારે વર્ક કરવાનું તમારું ડ્રીમ હોય. ડ્રીમ તો દરેક કલાકાર જોડે યાર આપણું. પણ દરેક કોઈ પણ એક કે આમ કહેવાય ને કે આમ કે નહીં એકવાર મારે. એકચ્યુઅલી મેં એવું નક્કી કર્યું છે, મને છે ને પિયુષ મિશ્રા બહુ ગમે છે. ઓકે. અને પિયુષ મિશ્રા જ્યારે બહુ બધા લોકોને કદાચ પિયુષ મિશ્રા વિશે ખબર નહોતી, ત્યારથી હું પિયુષ મિશ્રાને બહુ જ ફોલો કરું છું અને બહુ જ રિગરસલી એને ફોલો કરું છું. અને એવું મેં એક રૂલ બનાવ્યું છે, એમ મેન્ટલ ખબર નહીં કેમ આવું રૂલ બનાવ્યું છે, મેં પણ બનાવ્યું છે કે ભાઈ આપણે પિયુષ મિશ્રાને મળીશું તો સેટ પર જ મળીશું, એના સિવાય નથી મળવું. ઓલું નોર્મલ મુલાકાત નથી કરવી, સેટ પર મળવું છે એમના જોડે, એવી રીતે એમના જોડે કામ કરવું છે. તો આઈ થિંક સમવેર મારે એમના જોડે કામ કરવું છે. નહીં થશે. હોપિંગ ફોર ધ બેસ્ટ. એવો કયો ગુજરાતી સ્લેંગ્સ છે જે તમે મોસ્ટ યુઝ, મતલબ સૌથી વધારે તમે યુઝ કરતા હો? આફ્ટર અજબ રાતની ગજબ વાત, એક સ્લેંગ જે બહુ જ યુઝ કરું છું, એ ભાઈબંધ અહીંયા આવજે. ભાઈબંધ તો બહુ જ વાપરું છું ભાઈ હું. એન્ડ દેટ ઇઝ બીકોઝ ઓફ પ્રેમભાઈ અને એમની આખી જે ટીમ હતી, લોકો બધા એકબીજાને ભાઈબંધ બોલાવે, ખબર નહીં કેમ. મેં કીધું ભાઈબંધ શું કામ બોલો તમે લોકો એકબીજાને? તારે ખબર પડી કે ભાઈબંધ ઇઝ લાઈક સ્લેંગ એમ. હવે થોડાક એક નેક્સ્ટ લેવલ શરૂ થાય છે, બરોબર? દયા ભાભીસ લાફ્ટર કે જેઠાલાલના એક્સપ્રેશન, બેમાંથી એક ચૂઝ કરવું હોય તો? બાપુજી's ડાન્સ. અરે એ તો અહીંયા ગરબામાં બહુ ફેમસ છે. એક અલ્ટરનેટિવ કરિયર ચોઇસ તમારે આપવાની છે, હું થોડાક નામ લઈશ એના, બરાબર? મલ્હાર ઠાકર. એ મારે આપવાની છે કે જો એક્ટર ના હોત હા તો એ કયા પ્રોફેશનમાં હોત? કવિ હોત, સિંગર હોત. ઓહ હા, સરસ. મને પ્રેમભાઈએ કીધું કે બહુ જ સરસ ગાય છે, ઓહો. અને એમના લીધે, મતલબ મલ્હારભાઈના લીધે પ્રેમભાઈએ ગીત સાંભળ્યું, અને પ્રેમાના લીધે હું એ ગીત રોજે સાંભળું છું. મને બહુ ગમવા માંડ્યું છે ગીત. શું વાત છે? હા, પેલું ઓસમાન મીરનું ગીત છે ને, રાત રૂપલી મઢીને કોણ આવ્યું, એ વાળું ગીત. એ મલ્હારભાઈ બહુ સરસ ગાય છે, એવું મેં સાંભળ્યું છે. સાંભળવું છે એક દિવસ. રાઈટ, ક્યારેક એમને મળવાનો મોકો મળશે, તમે ખાસ કરીને. કાલે જ મળ્યો પણ રહી ગયું પૂછવાનું. આરોહી coffee brewer. કારણ કે she is too much love with her coffee. She's too much in love with her coffee. તો કદાચ. ઓકે, રાઈટ. જાનકી? I think a luxury brand owner or something. ઓહ, એન્ટરપ્રેન્યોર. હા, because તમે એનું બ્રાન્ડ સેન્સ અગર જોશો ને, તમે એનું લાઈક સ્ટાઇલ સેન્સ જોશો ને, બહુ જ ક્લાસી છે, બહુ જ લક્ઝરિયસ, ક્લાસી, સ્ટાઇલિશ વાઇબ્સ છે એની. કદાચ હા, સમથિંગ લાઈક દેટ. ઓકે, રાઈટ. પ્રતિક ગાંધી? ભાઈ તો છે જ ને, એમનું સેકન્ડ જોબ એ એન્જિનિયર છે. શું છે? એન્જિનિયર સમથિંગ લાઈક દેટ. આઈટી પ્રોફેશનમાં છે ને ભાઈ. હા હા, હી લેફ્ટ ધેટ એન્ડ ધેન હી. ઓહો. સો આઈ થિંક બેઆરમાં પણ ભાઈ જોબ કરતા હતા, અને જોબના વચ્ચે એમણે સાથે ફિલ્મ કરી હતી. ઓહો. અને એના પછી પણ કોઈ રોંગ સાઈડ રાજુમાં પણ કદાચ કરતા હતા, અને સાથે ફિલ્મ કરી હતી. પછી એક ફિલ્મ હતી જ્યારે હી સેડ કે બસ અબ નહીં હોગા, अब आई ओनली फोकस ऑन एक्टिंग. ઓકે, રાઈટ. હા, સેકન્ડ પ્રોફેશન તો છે જ, ભણેલા માણસ છે યાર. તમારા પ્રીવિયસ કો એક્ટર શ્રદ્ધા ડાંગર? શ્રદ્ધા ડાંગર, શ્રદ્ધા કઈ જ ના કરું છે. એવી છે ને, એમ જ મોજમાં જ એ છે ને, મોજમાં તો મોજમાં જ રહેવી જોઈએ. બધાને મોજમાં રાખે છે ને, પોતે રહે છે. નાવ ભવ્ય ગાંધી? ભવ્ય ગાંધીએ બીજું શું કરવું જોઈએ? ભવ્ય ગાંધી ભારત ભ્રમણ કરવું જોઈએ. બહુ જ ઈચ્છા છે ભવ્ય ગાંધીની.
કરવું જોઈએ. ટ્રાવેલર બનવું જોઈએ એમ ને, ટ્રાવેલિંગ. હા, કરવું જોઈએ, બહુ ઈચ્છા છે. ઓ પણ તમને આમાંથી બ્રેક બહુ ઓછો મળતો હશે રાઈટ, અને એ ટાઈમમાં ફરવા જવું બધું સેટ કરવું બહુ ટફ પડી હા, જાય. મગજ જ નથી ચાલતો એકચ્યુઅલી હા. ફરવા જવામાં. પોઝ બટન દબાતું જ નથી, તકલીફ એ છે. સાચી વાત છે. હવે બોલિવૂડની હું થોડાક ફિલ્મના નામ લઈશ. હમ. એની રીમેક જો ગુજરાતીમાં બને હમ. તો એમાં કયા સ્ટાર હોય રાઈટ? ફર્સ્ટ જિંદગી ના મિલેગી દોબારા. જિંદગી ના મિલેગી 3 દોબારા. એક્ટર અને હા, એક 3 એક્ટ્રેસ. એક્ટર છે. હા, હા, અને એક એક્ટ્રેસ કોણ હોઈ શકે? તો ઓફકોર્સ ભાઈ, હું તો હું બધામાં જોઈશ. હા, તો હું મલ્હારભાઈ અને યશ. ઓહ યસ, અને યસ સોની. હા, યશ અને ઈશા. ઓહ ઈશા કંસારા. હા. હા રાઈટ, પરફેક્ટ. 3 ઇડિયટ્સ. હું રોનક પોતે જાતે કોસ્ટિંગ કરું છું. રોનક કામદાર. હા, હું રાઈટ. રોનક. કઈક ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ ને, તો હું રોનક અને હેમાંગભાઈ અને રાજુ રસ્તોગીનો રોલ હેમાંગભાઈ એન્ડ વાયરસ નો રોલ રાગીભાઈ કરશે. ઓહ કરેક્ટ, મસ્ત મિલ ગયા. અને એક્ટ્રેસ? હા, એમાં કરીના કપૂર, શ્રદ્ધા કરશે. શ્રદ્ધા. ઓકે રાઈટ. હવે આમાં તમે રોલ નહીં લઈ શકો. ક્વીન. શિટ. આઈ થિંક ક્વીન શ્રદ્ધા. હા, ઓકે યા બેસ્ટ. એન્ડ ફાઇનલ ડીડીએલ છે. બહુ જ સિમ્પલ છે. સી હું અને જાનકી. યા પરફેક્ટ. હે ને? કરેક્ટ, હું જાનકી. બે જ હતા ને? યસ, એમાં બે જ હતા. હા, રાઈટ. સો જાતે જ બધું કાસ્ટિંગ હા. કર્યું.